નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મોડી રાત સુધી ગરબાની છૂટ પર વાર પલટવાર થઈ રહ્યા છે, જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ પર આરોપ. સવારે 5 વાગ્યા સુધી રમવાની છૂટને લઈને સવાલ ઉભા કર્યા છે. માત્ર યુવાનોને ખુશ કરવા છૂટ આપી છે તેવું ગેનીબેને કહ્યું. કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે. નવરાત્રીમાં યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે ગૃહ વિભાગ. સાંસદ ગેનીબેન ઠાકોરના આરોપ સામે ગૃહમંત્રીએ પણ પ્રહાર કર્યા અને કહ્યું કે મોડે સુધી ગરબાની છૂટને લઈને અમુકના પેટમાં દુખવા લાગ્યું છે. ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા? ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા જ હતા તેવો હર્ષ સંઘવીએ પલટવાર કર્યો અને કહ્યું કે આ વર્ષે પણ મોડે સુધી ગરબે રમવાનું છે. ગરબા રમી ઘરે જાય ત્યારે હોટલ બંધ ન હોય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા સાંસદના નવરાત્રીને લઈને પોલીસ પર આરોપ. ગેનીબેન ઠાકોરે પોલીસ વિભાગ પર કટાક્ષ કર્યો છે કે 6 વર્ષની દીકરી સુરક્ષિત ન હોય તો આ 10 દિવસમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જે છે ગૃહ વિભાગની આવે છે. નવરાત્રીમાં ગરબાને લઈને સવારે 5 વાગ્યા સુધી રમવાની છૂટને લઈને સવાલો પણ ઉભા કર્યા. નવરાત્રિના 10 દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે. એ 12 વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે. યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે 5 વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદોનું પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બદીમાં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું. સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું. એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? પણ એક રાજ્યના જવાબદાર એક ગૃહમંત્રી એવું કે અહીં નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં રમશે. એટલે વાત કાયદો ને વ્યવસ્થાની છે કે તમારી તાકાત તો છે ને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેની, બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની. ગરબાને લઈને રાજનીતિ મુદ્દે સુરતી મહિલાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. ગૃહ રાજ્યમંત્રી કહે છે કે તાકાત હોય ત્યાં સુધી ગરબા રમો. ગેનીબેન કહે છે કે બહેનો દીકરી સુરક્ષિત નથી. સુરતની મહિલાઓએ ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો અને મહિલાઓએ કહ્યું હતું કે અમને નિર્ણય એકદમ યોગ્ય લાગ્યો છે. મોડી રાત સુધી ગરબા ગાયા પણ ખરી. અમને લાગ્યું જ નહીં કે બહેનો દીકરી સુરક્ષિત નથી. પોલીસ જવાન ખડે પગે ફરજ બજાવી જ રહ્યા છે. ગરબા પર રાજકારણ ન કરવું જોઈએ તેવું મહિલાઓએ પ્રતિક્રિયા આપી. તો એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે છૂટ આપી હતી તેને મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાર પલટવાર કર્યા. સામે ગૃહમંત્રીએ પણ કહ્યું કે શું અહીંયા નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમવા જઈશું? કેટલાક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે અને આ જ મુદ્દે સંદેશ ન્યૂઝ દ્વારા સુરતની મહિલાઓની પ્રતિક્રિયા લેવામાં આવી. તે મહિલાઓનું એવું જ કહેવું છે કે હર્ષ સંઘવીએ જે નિર્ણય લીધો છે તે બિલકુલ યોગ્ય છે. ગઈકાલે નવલા નોરતાનો પ્રથમ દિવસ હતો અને તેમણે મોડે સુધી ગરબા રમ્યા પણ ખરી અને તેમણે આ નિર્ણયને આવકાર આપ્યો છે અને એવું પણ કહ્યું છે કે ક્યાંય એવું લાગ્યું જ નહીં કે મોડે સુધી ગરબા રમ્યા જેના કારણે અમારી સુરક્ષા જોખમાય છે. સુરતી બહેનોએ કહ્યું કે નિર્ણય એકદમ યોગ્ય છે. લેટ નાઇટ સુધી ગતરોજ ગરબા રમીને લાગ્યું જ નહીં કે બહેનો દીકરી ગુજરાતમાં સુરક્ષિત નથી. પોલીસ જવાન ખડે પગે છે અને જેના કારણે તેમને આવતા જતા ડર નથી લાગી રહ્યો. ગરબા પર રાજકારણ ન કરવું જોઈએ તેવી પણ મહિલાઓએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ગુજરાત એકદમ સુરક્ષિત છે કારણ કે પોલીસ આખી રાત ખડે પગે છે. અમે 2 વાગે જઈએ, 3 વાગે જઈએ, 4 વાગે જઈએ કે 5 વાગે ઘરે પહોંચીએ પરંતુ અમને ગુજરાત સુરક્ષિત લાગે છે કારણ કે પોલીસ હંમેશા સુરક્ષા માટે ખડે પગે હોય છે. દિવસ રાત જોયા વગર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેના કારણે કોઈપણ પ્રકારની અઘટિત ઘટના કોઈ યુવતીઓ સાથે ન બને. હર્ષ સંઘવી અને ગેનીબેન ઠાકોર આમને સામને આવી ગયા. એક તરફ વાત કરીએ કે નવરાત્રી પહેલા આ જ વિવાદ જે છે તે જોવા મળ્યો હતો ત્યારે સુરતની જે મહિલાઓ છે તેમનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ. ગુજરાતમાં નવરાત્રી મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે. હર્ષ સંઘવીએ 5 વાગ્યા સુધીના ગરબા રમવાની છૂટ આપી છે ત્યારે કોંગ્રેસના નેતા ગેનીબેને કહ્યું છે કે
બહેનો દીકરી ગરબામાં સુરક્ષિત નથી, ત્યારે સુરતની જનતા શું કહી રહી છે આપણે સુરતના બહેનો દીકરી પાસેથી જાણવાના પ્રયાસો કરીશું કે બેન ગેનીબેન કોંગ્રેસના છે, તેમણે કહ્યું છે કે બહેનો દીકરી સુરક્ષિત નથી, શું કહેશો તમે? ના, સુરતની બધી છોકરીઓ સુરક્ષિત જ છે અને પોલીસનો પણ ફૂલ 24 કલાક અમને સપોર્ટ મળી રહે છે. તો જે ગુજરાત સરકારનું જે નિવેદન છે 5 વાગ્યા સુધી ગરબા રમવાનું, એમાં કંઈ ખોટું નથી. ગરબા તમે 12 વાગ્યા સુધી રમો કે 5 વાગ્યા સુધી રમો, ક્યારે પણ એવું લાગ્યું નથી કે સુરક્ષિત નથી, કારણ કે પોલીસ એ હંમેશા સાથે જ હોય છે અને ક્યારે પણ એ લોકોને કોલ કરીએ તો એ આવી જ જાય છે. ગેનીબેનનાથી હું કોઈ વિરોધ નથી ઉઠાવતી, પણ એનું એકદમ ખોટું કહેવું છે, કારણ કે ગુજરાતની મહિલા એટલી સુરક્ષિત થઈ ગઈ છે કે ગમે ત્યારે જવું આવવું એ જઈ શકે છે. રાતના 2 વાગ્યા હોય કે 4 વાગ્યા હોય. ગઈકાલે અમે રાતે 2 વાગ્યા સુધી ગરબા રમ્યા અને અત્યારના સમય પ્રમાણે એવી વાત કરીએ કે જો બહેનો દીકરીઓ સુરક્ષિત નથી, એ તદ્દન ખોટી વાત કહેવાય. એનું રીઝન છે કે જ્યારે પોલીસનો સપોર્ટ તમને મળતો હોય, અત્યારની છોકરીઓ એટલી સક્ષમ થઈ ગયેલી હોય અને એવું કોઈ કહે કે આ અસુરક્ષિત વાત છે તો એ માનવામાં આવી વાત લાગતી જ નથી. જે સેફટી આપણને મળે છે તેનો ઉપયોગ કરીને આપણે 5 વાગ્યા સુધી ગરબા રાતે રમી શકીએ છીએ અને ટેકનોલોજી પણ એટલી થઈ ગઈ છે કે તમે પોલીસને કોઈ ઇન્ફોર્મ કરો, કોલ કરો તો જસ્ટ વિધિન સેકન્ડમાં એ આપણી સાથે પહોંચી જાય છે. આખી રાત ગરબા ચાલે એમાં ખેલૈયાઓ માટે તો સારું જ છે અને અત્યારે પોલીસે પણ 181 નંબર જેવી હેલ્પલાઇન નંબર પણ ડેવલપ કરી છે અને ઇવન 100 નંબર ઉપર પણ તમે જ્યારે કોઈ લેડીઝના વ્હીકલ શરૂ ન થતા હોય અથવા કોઈ લેડીઝ એકલી હોય તો રાતે તમે એને કોન્ટેક્ટ કરીને તમને ઘર સુધી એ પહોંચાડવા માટે એટલી હેલ્પ કરતા હોય તો મને નથી વાંધો આવતો કે આખી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમે. બિલકુલ સુરક્ષિત છે. અત્યારે બધી યુવતી કે બેન દીકરીઓ બધી સક્ષમ જ છે અને સામે પાછી એને એવી સેલ્ફી મળી છે, સેલ્ફી કે પોતે પોતાની રીતે જાતે પોતે બધું નિર્ણય પણ લઈ શકે છે. અમને જરા પણ એવો અનુભવ એવો નથી થયો અને અમારે જ્યારે સુરતમાં અમારે પોલીસ લોકો છે તે રાત દિવસ સુધી મહેનત કરે છે ને ખડે પગે ઊભા રહે છે અને અમે 1.5-2 વાગ્યા સુધી રહીમાં અમને જરાક અનકમ્ફર્ટેબલ લાગતું નથી. એક પ્રકારે તો સારો જ નિર્ણય કહેવાય, કારણ કે 5 વાગ્યા સુધી ગરબા રમવા એ બધા ખેલૈયાઓ માટે સારું જ કહેવાય. બધા મોજથી અને ઉલ્લાસ એના આનંદ ઉલ્લાસથી આ રમી શકે છે, તેથી એ નિર્ણય તો સારો છે. બહેનો દીકરી સુરક્ષિત જ છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.